કેમ છો મિત્રો? મજામાં? આપણે ગઈકાલે ગવર્નન્સની સિરીઝ ચાલુ કરી હતી, તેમાં આજે આગળ વધીએ. ધીસ ઇઝ અબાઉટ મી. આજે આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અભ્યાસ કરીશું, આરટીઆઈ એક્ટનો. આ લેક્ચરની અંદર આપણે આરટીઆઈ એક્ટના સ્ટેટિક પોર્શન જોઈશું, ત્યારબાદ આરટીઆઈ એક્ટનું એનાલિસિસ કરીશું, અને 2019ની અંદર આરટીઆઈ એક્ટની અંદર કેટલાક એમેન્ડમેન્ટ કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરીશું, અને તેનું પણ એનાલિસિસ કરીશું. સૌપ્રથમ આપણે મેક્સ વેબરના એક કોટથી શરૂઆત કરીએ. મેક્સ વેબર એક પોલિટિકલ સાયન્ટિસ્ટ હતા. તેમણે એવું કીધું છે કે સિક્રેસી એ બ્યુરોક્રેસીએ શોધેલી એક વસ્તુ છે પોતાના પાવરને બચાવવા માટે. બરાબર? એટલે સિક્રેસી શું છે? તો બ્યુરોક્રેસી મતલબ નોકરશાહીએ પાવરને બચાવવા માટે શોધેલી એક વસ્તુ છે. કોઈ પણ ડેમોક્રેટિક ગવર્મેન્ટ હોય એટલે કે લોકશાહી સરકાર એ ટ્રસ્ટ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સિટીઝન અને ગવર્મેન્ટ વચ્ચે હોવી જરૂરી છે, તેના આધારે ચાલે છે. એટલે કે વિશ્વાસ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સિટીઝન અને સરકાર વચ્ચે કોઈપણ લોકશાહી દેશની અંદર ખૂબ જ જરૂરી છે. સિટીઝન કેન જજ ધ વેરિયસ એસ્પેક્ટ ઓફ ધ પબ્લિક પોલિસી ઇફ દે નો રિલેવન્ટ ફેક્ટ એન્ડ હેવ એડ્યુકેટ ઇન્ફોર્મેશન. મિત્રો, નાગરિકો સરકારની કોઈ પોલિસી સારી છે કે ખરાબ છે તે ક્યારે જજ કરી શકીએ? જ્યારે તે પોલિસીના જે માહિતી હોય તેમના જોડે પૂરતી માહિતી હોય ત્યારે. આથી સરકારની દરેક પોલિસીની તમામ માહિતી નાગરિકો જોડે હોવી ખૂબ જરૂરી છે, જેના આધારે તે સરકારની પોલિસીને જજ કરી શકે. મિત્રો, આરટીઆઈ એક્ટનો ઇતિહાસ આપણે જોઈએ તો સૌપ્રથમ 1766ની અંદર સ્વીડન દેશની અંદર શરૂઆત કરવામાં આવી હતી ઓમ્બર્ટ્સમેનના નામે. ત્યારબાદ ડેનમાર્કની અંદર 1951ની અંદર આરટીઆઈ એક્ટ આવ્યો હતો. અમેરિકાની અંદર 1966ની અંદર આરટીઆઈ એક્ટ આવ્યો હતો. ભારતની અંદર હિસ્ટ્રી જોઈએ આરટીઆઈ એક્ટના લગતી તો સૌપ્રથમ 1970ની અંદર જનતા સરકાર હતી. મોરારજી દેસાઈ એ વખતે વડાપ્રધાન હતા, તેમની સરકાર હતી. એ વખતે આરટીઆઈ એક્ટ લાવવા માટે પ્રયત્ન થયો હતો, પરંતુ આપને ખબર છે કે તે સરકાર ઘણો લાંબો સમય સુધી ટકી ન હતી. ત્યારબાદ 1994ની અંદર રાજસ્થાનની અંદર મજદૂર કિસાન શક્તિ સંગઠન હતું. તેમણે સરકારના ખર્ચા વગેરેની માહિતી માટે સરકાર ઉપર દબાણ ઊભું કર્યું. બરાબર? રાજસ્થાનની અંદર. અને આ આંદોલન એટલું મજબૂત ને એટલું સશક્ત હતું કે તેની અસર કેન્દ્ર લેવલે પણ થઈ. આથી કેન્દ્ર સરકારે પીબી સાવંત નામની કમિટી બનાવી હતી ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ લાવવા માટે. એ વખતે આરટીઆઈ એક્ટનું નામ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ તરીકે લાવવા સરકાર માગતી હતી. ત્યારબાદ 2000ની સાલની અંદર એનડીએ ગવર્મેન્ટ સરકારમાં આવી. અટલ બિહારી વાજપેયી આઈ થિંક એ વખતે વડાપ્રધાન હતા. એ સમયે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ પાર્લામેન્ટની અંદર પ્રેઝન્ટ કરાયો, પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું. ત્યારબાદ 2005ની અંદર યુપીએ સરકારની અંદર આરટીઆઈ એક્ટ પાસ થયો. અને ત્યારબાદ 2019ની અંદર આ આરટીઆઈ એક્ટની અંદર કેટલાક સુધારા થયેલા છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું. હવે સ્ટેટિક પોર્શન જોઈએ આરટીઆઈ એક્ટનો. તો મિત્રો, કોઈ બી એક્ટ હોય પાર્લામેન્ટનો અથવા વિધાનસભાનો તો એ એક્ટની અંદર અલગ અલગ ચેપ્ટર હોય છે. એ એક્ટની અંદર ફર્સ્ટ ચેપ્ટર હોય એ એક્ટ વિશે માહિતી હોય છે, કયા એક્ટ શાના લગતો છે, કોને લાગુ પડશે, એ રીતે બધા પોર્શન હોય છે. ભાઈ કોઈ બી એક્ટનું જે સેકન્ડ ચેપ્ટર હોય છે એની અંદર બધી ડેફિનેશનો આપેલી હોય છે કે આગળ એક્ટની અંદર જે શબ્દ આવશે તે શબ્દનું મિનિંગ કયો થાય એ ડેફિનેશનો આપેલી હોય છે. તો આરટીઆઈ એક્ટ છે એ આખા ભારતમાં લાગુ પડે છે. મિત્રો, જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર આ લાગુ પડતો નહોતો પહેલાં, પરંતુ જ્યારે જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, આપણે જાણીએ છીએ લદ્દાખ અને જમ્મુ, બરાબર, ત્યારબાદ આ એક્ટ ત્યાં પણ લાગુ પડે છે. સૌપ્રથમ આ એક્ટની અંદર બીજા ચેપ્ટરની અંદર અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. તેની અંદર જરૂરી જે વ્યાખ્યા હોય તે જ આપણે જોઈશું. તેમાં છે પબ્લિક ઓથોરિટી. પબ્લિક ઓથોરિટી એટલે શું? તો પબ્લિક ઓથોરિટી મીન્સ એની ઓથોરિટી ઓર બોડી ઓર ઇન્સ્ટિટ્યુશન ઓફ સેલ્ફ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ્ડ ઓર કોન્સ્ટિટ્યુટેડ. એટલે પબ્લિક ઓથોરિટી એક પ્રકારની બોડી છે. કયા પ્રકારની બોડી છે? કે જે બંધારણની અંદર આવેલી હોય. મતલબ કે એવી તમામ સંસ્થાઓ જે બંધારણની અંદર જોગવાઈ હોય એ તમામ સંસ્થાઓ પબ્લિક ઓથોરિટી તરીકે ગણાશે. એટલે કે માની લઈએ કે જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ બંધારણીય સંસ્થા છે, તો એક પબ્લિક ઓથોરિટી છે, એટલે કે તેની ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડશે. બીજું છે કે
એવી સંસ્થા કે જે પાર્લામેન્ટના એક્ટ દ્વારા બનાવવામાં આવી હોય. આપણે ઉદાહરણ જોઈએ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે પાર્લામેન્ટના એક્ટ દ્વારા બનાવવામાં આવી છે, તો ત્યાંની અંદર પણ આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. પણ એવી ઓથોરિટી જે સ્ટેટ લેજિસ્લેટર દ્વારા બનાવવામાં આવી હોય, એટલે કે રાજ્યની વિધાનસભા દ્વારા કોઈ સંસ્થાનું નિર્માણ થયું હોય તો ત્યાંની અંદર પણ આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. દાખલા તરીકે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, બરાબર, એ આઈ થિંક આ સ્ટેટ લેજિસ્લેટરના કાયદા દ્વારા બનાવવામાં આવી છે, તો ત્યાંની અંદર પણ આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. જોઈએ આગળ, એ બોડી ઓન કંટ્રોલ ઓર સબસ્ટેન્શિયલી ફાઇનાન્સ્ડ, એટલે કે સરકાર દ્વારા સરકાર હસ્તક હોય અથવા તો તેને સરકારનું ફાઇનાન્સ પ્રોવાઈડ થતું હોય તેવી બોડીની અંદર આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. બરાબર, સરકાર હસ્તક એટલે માની લે કે સરકારી કંપની હોય, ઓએનજીસી છે, ગેલ છે, બેલ છે, એ તમામ કંપનીઓ ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. પછી કેટલાક એનજીઓ હોય છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એનજીઓ એટલે શું, ત્યાંનું કાર્ય શું, ત્યાંનો ડેવલપમેન્ટની અંદર શું ફાળો છે, ત્યાંનું એનાલિસિસ ને બધું આપણે નેક્સ્ટ આગળના લેક્ચરોની અંદર ડિટેલમાં જોઈશું. તો જે એનજીઓ હોય છે કે એવા પ્રકારની એનજીઓ જેની અંદર ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે સરકારનો નાના રોકાયેલા હોય, ફંડ મળતું હોય તેમને, ત્યાંનો પણ પબ્લિક ઓથોરિટી હેઠળ સમાવેશ થાય છે. આ તમામ ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. આ યાદ રાખવાનું, ક્યારેક સ્ટેટિક ક્વેશ્ચન બી પૂછી નાખે જ્યારે એસટીઆઈ પીઆઈ ની પરીક્ષામાં. ક્લાસ 1 2ની અંદર તો આ શક્યતા ઓછી છે આ રીતનો સ્ટેટિક ક્વેશ્ચન અત્યારે હાલના સમયમાં જોતા કે કઈ સંસ્થા ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડે, તો આ યાદ રાખવું. અને આ સેક્શન 2ની અંદર જોગવાઈ છે. અહીંયા મિત્રો એક ધ્યાન રાખવું કે જ્યારે આપણે આન્સર રાઇટિંગની અંદર ઇંગ્લિશની અંદર આન્સર રાઇટિંગ કરતા હોય ત્યારે કેટલાક વર્ડ્સનું ધ્યાન રાખવું. જેમ કે બંધારણને લગતા કોઈ અનુચ્છેદનો ઉલ્લેખ કરવો હોય તો એ સમયે આર્ટિકલ લખવું. અને જ્યારે કોઈ એક્ટના કલમનો લગતું ઉપયોગ કરવો હોય ત્યારે સેક્શન લખવું. દાખલા તરીકે આરટીઆઈ એક્ટના સેક્શન 2 અનુસાર પબ્લિક ઓથોરિટી મીન્સ, બરાબર, એ રીતે લખવું. બરાબર, સેક્શન કહેવાય કોઈ પણ એક્ટના કલમને. ઓકે મિત્રો, હવે આગળ આપણે આરટીઆઈ એક્ટના પ્રોવિઝન જોઈએ. તો દરેક સરકારી ઓફિસની અંદર પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર નિમવાનું રહેશે, જાહેર માહિતી અધિકારી. એ ફરજિયાત છે દરેક સરકારી ઓફિસની અંદર પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરની નિમણૂક કરવી. હવે કોઈપણ સિટીઝનને એ સંસ્થા વિશેની કોઈ માહિતી જોઈએ છે તો તેને પીઆઈઓને અરજી કરવાની રહેશે. એ અરજીનું ચોક્કસ ફોર્મેટ હોય છે, એની ચોક્કસ ડિફાઇન ફી પણ હોય છે, 20 રૂપિયાની આસપાસ હોય છે ફી. હવે જે પીઆઈ હોય તે ઇન્ફોર્મેશન 30 દિવસની અંદર આપવાની હોય છે. અને જો 30 દિવસની અંદર ઇન્ફોર્મેશન આપ્યા બાદ તેને તે ઇન્ફોર્મેશનથી સિટીઝને જો સંતોષ ના હોય તો તેને તે જ ઓફિસની અંદર હાયર ઓથોરિટી હોય છે, તેને અપીલ ઓથોરિટી તરીકે નિમણૂક કરેલી હોય છે, ત્યાં અપીલ કરવાની હોય છે. હવે ત્યાંથી જે અપીલમાંથી જે માહિતી મળે છે તેનાથી પણ નાગરિકને સંતોષ ના થાય તો જો રાજ્ય લેવલની ઓફિસ હોય તો રાજ્ય માહિતી કમિશનની અંદર આગળ અરજી કરી શકાય છે. અને રાજ્ય માહિતી કમિશનમાંથી બી માહિતી અસંતોષ હોય તો હાઈકોર્ટની અંદર અરજી કરવાની હોય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ હોય તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર. આપણે એક ઉદાહરણથી સમજીએ. જીપીએસસીનું ઉદાહરણ લઈએ આપણે. ચલો, જીપીએસસીની અંદર ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારીની પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે નિમણૂક થયેલી છે. તો તમે જીપીએસસીની અંદર કોઈ માહિતી માગશો તો સૌપ્રથમ તેમના જોડે અરજી આવશે, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર જોડે. હવે તે 30 દિવસની અંદર તમને જવાબ આપશે. હવે તે જવાબથી તમે સંતોષ ના હોય તો જીપીએસસીની અંદર સેક્રેટરી છે, જીપીએસસીના સેક્રેટરી, તેને અપીલ ઓથોરિટી તરીકે તેમની નિમણૂક થયેલી છે. તો તમે તેમને અપીલ કરી શકો છો. તેમના દ્વારા તમને જે માહિતી મળે તેનાથી બી તમને સંતોષ ના હોય તો રાજ્ય માહિતી કમિશનની અંદર જવું અને ત્યારબાદ હાઈકોર્ટની અંદર. અને સેન્ટ્રલની અંદર હોય તો કેન્દ્રીય માહિતી કમિશન અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ. બરાબર, અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે હાઈકોર્ટના ડિસિઝનથી અસંતોષ હોય તો સુપ્રીમ કોર્ટની અંદર નહીં, હાઈકોર્ટનું ડિસિઝન ફાઇનલ રહેશે. આની અંદર પછી તમે અરજી આગળ સુપ્રીમ કોર્ટની અંદર જવું હોય તો જઈ શકાય છે. હવે આગળ વધીએ મિત્રો. આપણે આરટીઆઈ એક્ટના સેક્શન 1ની અંદર સબસેક્શન
ક્લોઝ બી એની અંદર જોગવાઈ છે કે દરેક પબ્લિક ઓથોરિટીએ મોટાભાગની તમામ માહિતી શું મોટો એક્શનથી એટલે કે પોતાની જાતે જ પબ્લિક ડોમેનની અંદર મૂકી દેવી, ઇલેક્ટ્રોનિક માધ્યમથી તો ઇન્ટરનેટના માધ્યમથી, બરાબર, જેથી દરેક વ્યક્તિ તે માહિતી જોઈ શકે અને કોઈને પણ આરટીઆઈ આ એક્ટનો ઉપયોગ કરવાનો જરૂર ના રહે. મતલબ કે આ એક્ટની અંદર જ જોગવાઈ છે કે આ એક્ટનો બને એટલો ઓછો ઉપયોગ થવો જોઈએ. મતલબ કે તમામ જે સરકારની જે માહિતી હોય છે એ પબ્લિક ડોમેનની અંદર હોવી જોઈએ, જેથી કોઈને પણ માહિતી લેવા માટે આ એક્ટનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે. આનું બેસ્ટ ઉદાહરણ છે જીપીએસસી. જીપીએસસીની અંદર તમને કોઈ બી માહિતી જોઈતી હોય તો તમામ પ્રકારની માહિતી પબ્લિક ડોમેનની અંદર અવેલેબલ હોય છે. દાખલા તરીકે તમારે તમારા પેપર જોઈતા હોય, આન્સર શીટ જોઈતી હોય, માર્ક્સ કેટલા છે તે જોવા, તમામ માહિતી તમને મળી રહે છે. એટલે આરટીઆઈ કરવાની એટલી બધી તમને કોઈ ખાસ જરૂર રહેતી નથી. આગળ વધીએ મિત્રો. આપણે અહીંયા આપણે જોયું કે તમામ સરકારી ઓફિસે મોટાભાગની માહિતી શું મોટો એક્શનથી પબ્લિક ડોમેનની અંદર મૂકી દેવી જોઈએ. તો આરટીઆઈ એક્ટની અંદર બી જોગવાઈ છે કે કયા પ્રકારની માહિતી મૂકી દેવી જોઈએ. તો ડિસ્ક્લોઝર ઓન ધ ઓર્ગેનાઇઝેશન ફંક્શન એન્ડ સ્ટ્રક્ચર, એટલે ઓર્ગેનાઇઝેશનનું કયું કાર્ય છે, તેનું સ્ટ્રક્ચર શું છે તેના વિશેની માહિતી. પાવર એન્ડ ડ્યુટીઝ ઓફ ઓફિસર એન્ડ એમ્પ્લોઈઝ, મતલબ અધિકારી અને કર્મચારીના સત્તાઓ વિશેની માહિતી પણ પબ્લિક ડોમેનની અંદર હોવી જોઈએ. ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન, મતલબ કે તેને કેટલા ખર્ચા થયા અને કેટલી તેને સરકાર તરફથી ગ્રાન્ટ મળી હતી તેના વિશેની માહિતી બી પબ્લિક ડોમેનની અંદર હોવી જોઈએ. આ એક્ટનો મેન હેતુ શું છે તો ગવર્નન્સની અંદર ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી. હવે આની અંદર કોઈ માહિતી મૂકવામાં ના આવી હોય અને તેની માહિતી કોઈ નાગરિકને જોઈતી હોય તો આરટીઆઈ એક્ટનો ઉપયોગથી આ માહિતી મળી શકે છે. આ આરટીઆઈ કરો તમે ઇલેક્ટ્રોનિક માધ્યમથી બી કરી શકો છો. જોઈએ આગળ ડિટેલમાં એની અંદર. રિક્વેસ્ટ ફોર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન. આરટીઆઈ હેઠળ અરજી કઈ રીતે કરી શકાય છે? તો આરટીઆઈ હેઠળ માહિતી મેળવવા માટે અરજી લેખિતમાં કરી શકાય છે અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી બી કરી શકાય છે, એટલે કે મેલથી બી માહિતી માગી શકાય છે. એપ્લિકેશન ઇંગ્લિશ ભાષામાં કરી શકાય છે, હિન્દી ભાષામાં કરી શકાય છે અથવા લોકલ લેંગ્વેજમાં બી કરી શકાય છે. અહીં આરટીઆઈ એક્ટની અંદર જોગવાઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આરટીઆઈ જો ઓરલી રિક્વેસ્ટ કરે તો સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અથવા તો સ્ટેટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, મતલબ કે જે તે સંસ્થાના જાહેર માહિતી અધિકારીની ફરજ છે કે તેને પૂરતી સહાયતા પૂરી કરવી. મતલબ કે તેને પોતાની રીતે આરટીઆઈ અરજી લખી અને સબમિટ કરવી. અહીંયા જોગવાઈ છે કે આરટીઆઈ કરવાવાળા જે અરજદાર છે તેને શા માટે આરટીઆઈ કરી છે, તેને શા માટે આ ઇન્ફોર્મેશનની જરૂર છે તેનું કોઈ કારણ દર્શાવવાની જરૂર નથી અને કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન બી આપવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત કોન્ટેક્ટ કરી શકાય તેને તે જ માહિતી આપવાની છે, બાકી બીજી કોઈ માહિતી આપવાની જરૂર નથી. અહીંયા આરટીઆઈ એક્ટની અંદર જોગવાઈ છે કે જ્યારે કોઈ સંસ્થાની અંદર આરટીઆઈ આવે છે, હવે તે માહિતી તે સંસ્થાના ડોમેનની અંદર નથી તો તે જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે તેને 5 દિવસની અંદર જે માગેલ માહિતી છે જે સંસ્થાની અંદર હોય ત્યાં અરજી ટ્રાન્સફર કરવાની રહેશે અને ટ્રાન્સફર કરેલી અરજીની માહિતી જે તે અરજદારને આપવાની રહેશે. બરાબર, ઓકે. માની લો કે કોઈ ગૌણ સેવાના લગતી માહિતી જીપીએસસીની અંદર અરજી કરવામાં આવે તો 5 દિવસની અંદર તે અરજી ગૌણ સેવાની અંદર ટ્રાન્સફર કરવાની રહે છે અને અરજદારને જણાવવાનું રહે છે કે આ માહિતી તમને ગૌણ સેવામાંથી મળી શકશે. ડિસ્પોઝલ ઓફ રિક્વેસ્ટ. આરટીઆઈ અરજીનો 30 દિવસની અંદર નિકાલ કરવો ફરજિયાત છે અને જો કોઈ માહિતી કોઈના જીવન અને સ્વતંત્રતા લગતી હોય તો 48 કલાકની અંદર તેનો નિકાલ કરવો જરૂરી છે. એટલે કે 48 કલાકની અંદર માહિતી આપવી જરૂરી છે. જો વિધિન ટાઈમ લિમિટની અંદર પીઆઈ એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતી આપી શકતા નથી તો તેને માહિતી આપવાનો ઇનકાર કર્યો છે તેવું ગણવામાં આવશે, એટલે કે તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. હવે જ્યારે માગેલ માહિતી માટે વધારે ફીની જરૂર હોય તો પીઆઈઓએ અરજદારને જણાવવાનું રહેશે. આરટીઆઈ એક્ટની અંદર જોગવાઈ છે
કે જ્યારે અરજદાર ડિસેબલ હોય, મતલબ કે દિવ્યાંગ હોય અરજદાર, એ વખતે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરે તેની પૂરતી સહાયતા કરવાની રહેશે. અને બીપીએલ વ્યક્તિ માટે, બિલો પોવર્ટી લાઇન માટે કોઈ પણ પ્રકારની ફી લેવાની નહીં હોય. અહીંયા આઈ થિંક એકાદ બે મંથ પહેલાં ગુજરાતની અંદર જોગવાઈ કરેલી છે કે બીપીએલ માટે બી કંઈક અમુક હદ સુધી જ ફી નહીં લેવાની, બાકી અમુક હદ કરતાં વધારે માહિતી માગવામાં આવે તો ફી લેવાની જરૂરી છે. હું એ ડિટેલમાં સર્ચ કરીને આગળ અપડેટ આપી દઈશ આપણને. અહીંયા આરટીઆઈ એક્ટની જોગવાઈ છે કે જાહેર માહિતી અધિકારી દ્વારા જ્યારે આરટીઆઈની રિજેક્ટ કરવામાં આવે છે, રિજેક્ટ એટલે કે માગેલી માહિતી આપી શકાય ના હોય, સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય આરટીઆઈ એક્ટની જોગવાઈની અંતર્ગત, તો તેના વિશે પણ જોગવાઈ છે કે એવા સમયમાં પીઆઈઓએ શું કરવાનું રહેશે. તો તેને કારણ આપવાનું રહેશે અરજદારને કે કયા કારણથી આ માહિતી આપી શકાય તેમ નથી. બીજું કે તેને પીઆઈઓએ જણાવવાનું રહેશે કે આ નિર્ણયની વિરુદ્ધ તેને અપીલ કરવી હોય તો કઈ જગ્યાએ કરવી અને કેટલા દિવસની અંદર અપીલ કરવી. આરટીઆઈ એક્ટની અંદર અમુક કિસ્સાની અંદર માહિતી આપવાની નથી તેની જોગવાઈ છે. એક્ઝેમ્પશન ફ્રોમ ડિસ્ક્લોઝર ઓફ ઇન્ફોર્મેશન. આ સ્ટેટિક ક્વેશ્ચન 2017ની અંદર જીપીએસસીની મુખ્ય પરીક્ષાની અંદર આવ્યો હતો. જોઈ લઈએ તો ટોટલ 7 કિસ્સાની અંદર આરટીઆઈ હેઠળ માહિતી આપવાની નથી. તો ફર્સ્ટ છે કે જ્યારે એવી માહિતી માગવામાં આવે કે જેના કારણે દેશની સિક્યુરિટી, સોવરેનિટી, સાયન્ટિફિક એન્ડ ઇકોનોમિક ટેમ્પરને અસર થતી હોય, મતલબ કે દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતાને પડકાર સમાન માહિતી હોય તે આપવાની નથી. હવે પણ એવી માહિતી જે કોર્ટે આપવા માટે ઇનકાર કરેલો હોય એ માહિતી આપવાની નથી. પછી એવી માહિતી કે જે માહિતી આપવાથી પાર્લામેન્ટ અથવા તો સ્ટેટ લેજિસ્લેચરની જે પ્રિવિલેજ છે તે બ્રીચ થતી હોય તે પ્રકારની માહિતી આપવાની નથી. ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ કોમર્શિયલ કોન્ફિડન્સ, ટ્રેડ સિક્રેટ્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. મતલબ કે એવી માહિતી આપવાથી આઈપીઆરનું વાયોલેશન થતું હોય કોમર્શિયલ કોન્ફિડન્સ, ટ્રેડનું, તો એ પ્રકારની માહિતી આપવાની નથી. ઇન્ફોર્મેશન રિસીવ્ડ ઇન કોન્ફિડન્સ ફ્રોમ ફોરેન ગવર્મેન્ટ, મતલબ કે એવી માહિતી આપવાથી કોઈ વિદેશ સરકાર સાથેના સંબંધોની અંદર અસર થતી હોય તો એ પ્રકારની માહિતી આપવી નહીં. છઠ્ઠું છે ઇન્ફોર્મેશન ધ ડિસ્ક્લોઝર ઓફ વિચ વુડ એન્ડેન્જર ધ લાઈફ એન્ડ ફિઝિકલ સેફ્ટી ઓફ એની પર્સન. મતલબ કે માહિતી આપવાથી કોઈનું જીવન જોખમમાં મુકાઈ શકતું હોય તો એ પ્રકારની માહિતી આપવી જરૂરી નથી. આરટીઆઈ એક્ટની અંદર જોગવાઈ છે કે આરટીઆઈ એક્ટ રાઇટ ટુ પ્રાઇવેસીને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે. એટલે કે આરટીઆઈ એક્ટની અંદર જોગવાઈ છે કે પર્સનલ માહિતી આપવાની નથી, પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની નથી. પરંતુ ત્યાંની અંદર જોગવાઈ છે કે જ્યારે પીઆઈઓને એવું લાગે કે આ પર્સનલ માહિતી આપવાથી લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ સર્વ થાય છે તો તે પ્રકારની માહિતી આપવી જરૂરી છે. તો આ યાદ રાખવું, આટલી માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ એક્ઝેમ્પશન લિસ્ટની અંદર છે કે આપવી જરૂરી નથી. મિત્રો આપણે આગળ જોયું કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પીઆઈઓએ આપેલ ડિસિઝનની વિરુદ્ધ અપીલ કરવું હોય તો અપીલેટ ઓથોરિટી હોય છે જે તે ઓફિસની અંદર. હવે ત્યાંના ડિસિઝનની વિરુદ્ધ અપીલ કરવી હોય તો કેન્દ્ર સરકારની અંદર સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હોય છે. તેના વિશે જોઈએ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની અંદર એક ચીફ ઇન્ફોર્મેશન કમિશનર હોય છે અને 10થી વધારે નહીં તેટલા ઇન્ફોર્મેશન કમિશનર હોય છે. તેમની અપોઇન્ટમેન્ટ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે, પરંતુ કમિટીની ભલામણના આધારે. તે કમિટીની અંદર કોણ હોય છે તો પીએમ હોય છે, પ્રાઇમ મિનિસ્ટર, લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા અને યુનિયન કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય પીએમ, અને આ કમિટીના હેડ પીએમ હોય છે. હવે જ્યારે લીડર ઓફ ઓપોઝિશન લોકસભામાં ના હોય ત્યારે લીડર ઓફ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ઇન લોકસભા. હવે
આનો મિનિંગ શું થાય? તો મિત્રો લીડર ઓફ ઓપોઝિશન ત્યારે જ કહેવાય કે જ્યારે લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 10% જેટલી સીટો જે તે 1 મિનિટ સોરી મિત્રો, ઓપોઝિશન પાર્ટી બનવા માટે લોકસભાની કુલ સ્ટ્રેન્થના 10% જેટલી સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. માની લો કે અત્યારે હાલમાં લોકસભાની 550 આપણે માનીએ ટોટલ બેઠકો, તો 55 કરતાં વધારે સીટો હોય ત્યારે ઓપોઝિશન પાર્ટી બની શકે. તો હાલમાં કોઈ ઓપોઝિશન પાર્ટી ના હોય એ સમયે જે સિંગલ લાર્જેસ્ટ ઓપોઝિશન પાર્ટી હોય તેના લીડર બી આ કમિટીની અંદર રહેશે. ટર્મ તો જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર અને અન્ય કમિશનર ત્યાંનો કાર્યકાળ કેટલો રહેશે? તો પહેલાં 5 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે હતું. પરંતુ 2019ની અંદર તેને એમેન્ડ કરીને આ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટના પાસે છે. મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે ત્યાં સુધી તે પદ ઉપર રહેશે. આ જે 2019ની અંદર જે સુધારા થયા તે ડિટેલની અંદર આપણે આગળ જોઈશું, તેને એનાલિસિસ પણ કરીશું. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનું કાર્ય શું છે? તો કમ્પ્લેન્ટ સાંભળવી. એટલે જ્યારે પીઆઈઓની અપોઇન્ટમેન્ટ કોઈ સંસ્થાની અંદર ના થઈ હોય, પછી પીઆઈઓ દ્વારા આપેલી માહિતીથી કોઈ સંતુષ્ટ ના હોય વ્યક્તિ, ટૂંકમાં આરટીઆઈને લગતી જે બી કમ્પ્લેનો હોય તે સાંભળવા માટેની હાયર ઓથોરિટી ઇન્ફોર્મેશન કમિશન છે. તે શું મોટું એક્શન પણ લઈ શકે છે. એમસીક્યુ માટે યાદ રાખવું કે ઇન્ફોર્મેશન કમિશન જોડે શું મોટું એક્શન લેવાના પાવર છે. સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન સેમ જ છે મિત્રો, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની જેમ. તેની અપોઇન્ટમેન્ટ ગવર્નર દ્વારા થાય છે અને તે અપોઇન્ટમેન્ટ કમિટીની અંદર ચીફ મિનિસ્ટર હોય છે જે હેડ તરીકે હોય છે, લીડર ઓફ ઓપોઝિશન ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી એન્ડ કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય ચીફ મિનિસ્ટર. મિત્રો આગળનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.